આજે વિડીયોમાં જોશું પવિત્ર શ્રાવણ માસ, નવસારી અને વલસાડમાં પૂર, બાંગ્લાદેશના પીએમનું રાજીનામું, હીરા ઉદ્યોગમાં 10 દિવસનું વેકેશન અને ઘણા મહત્વના સમાચાર. પણ તે પહેલા તમામ ન્યૂઝથી વાકેફ રહેવા વિડીયો અંત સુધી જોજો અને ચેનલ પર નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ. શિવભક્તો શ્રાવણ મહિનાની ખાસ રાહ જોતા હોય છે, ત્યારે ગુજરાતી પંચાંગ અનુસાર આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. આ વખતે 5 સોમવાર આવશે. ખાસ તો એ છે કે આ વખતે શ્રાવણ મહિનો સોમવારથી જ શરૂ થયો છે. જે લોકો આખો શ્રાવણ ઉપવાસ ના કરી શકતા હોય તેઓ શ્રાવણીયા સોમવારનો ઉપવાસ રાખે છે. વધારે મહત્વની બાબત તો એ છે કે 2 સપ્ટેમ્બરના રોજ સોમવારના દિવસે જ શ્રાવણ પૂરો થઈ રહ્યો છે. નવસારીમાં મેઘતાંડવથી નદીઓ ગાંડીતુર બની. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં મેઘતાંડવ થયો છે. નવસારીની અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બંને નદીઓના કાંઠાના વાંસદા, ચીખલી અને ગંડેવી તાલુકાના ગામડાઓમાં તેમજ બિલીમોરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા છે. ઔરંગા નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. ફૂલોના ભાવ વધવાથી આ વખતે શ્રાવણ માસમાં શિવજીની ભક્તિ કરવી પડશે મોંઘી. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના મોંઘી થઈ છે. આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય દિવસોમાં જે ફૂલનો ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા હતા, તેના ભાવ હાલ રૂપિયા 300 થી 400 પ્રતિ કિલોએ પહોંચ્યો છે. આ ઉપરાંત ગલગોટા જે 30 થી 40 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા, તે અત્યારે 100 થી 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. વલસાડમાં પૂરની શક્યતાથી 1000 લોકોનું સ્થળાંતર. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા વરસાદથી ઔરંગા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઘૂસ્યા હતા. સામે આવેલી માહિતી અનુસાર અલગ અલગ વિસ્તારના 1000 લોકોને સ્થળાંતરિત કરાયા છે. બરુડિયાવાડ, પારડી અને કાશ્મીર નગર વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 5 ઓગસ્ટે રેડ એલર્ટ જાહેર કરાતા સુરક્ષાના પગલે શાળાઓ, કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગુજરાતનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે. ગુજરાતમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજ્ય માટે મેડલ મશીનની ભૂમિકા ભજવવા સજ્જ બની રહ્યા છે. એવામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા કક્ષાના 13 અને તાલુકા કક્ષાના 22 મળીને કુલ 35 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને વેગ આપવામાં આવશે. એએમટીએસની ધાર્મિક પ્રવાસ સેવા શરૂ. પવિત્ર શ્રાવણ મહિનાને લઈને એએમટીએસની ધાર્મિક સેવા માત્ર ₹75માં 7 થી 8 મંદિરોમાં દર્શન કરાવશે. છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી શ્રાવણ માસમાં સામાન્ય દરથી બસ સેવા ચલાવાઈ રહી છે. આ વખતે પણ ધાર્મિક મહિનામાં બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે એક બસમાં 40 લોકોને 9 કલાક માટે બસ પૂરી પડાશે, જેનું ₹3000 ભાડું રહેશે. આમ વ્યક્તિ દીઠ ₹75 ભરવાના રહેશે. બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપ્યું. બાંગ્લાદેશમાં ભારે હોબાળા વચ્ચે શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે તેમના રાજીનામાની હજી પુષ્ટિ થઈ નથી. મળતી માહિતી પ્રમાણે તેઓએ પોતાનું ઢાકાનું ઘર છોડી દીધું છે અને ભારત આવવા નીકળી ગયા છે. પ્રદર્શનકારીઓ પીએમના આવાસમાં ઘૂસી ગયા હતા. સેનાએ ત્યાંનો વહીવટ સંભાળી લીધો હોવાના સમાચાર છે. સેના ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આંગણવાડીમાં રોપા વાવ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સેક્ટર 3ની આંગણવાડી ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રોપાનું વાવેતર કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન સીએમએ અભિયાનનો પ્રારંભ કરાવતા 53,000 આંગણવાડીમાં અંદાજિત 3.25 લાખ રોપાનું વાવેતર અને જતન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિભાગના મંત્રી પણ અહીં હાજર રહ્યા હતા. હીરાના મોટા કારખાનાઓમાં 10 દિવસનું વેકેશન. પ્રથમવાર સુરત હીરા ઉદ્યોગના ઇતિહાસમાં રજા જાહેર કરવામાં આવી છે. ઓગસ્ટમાં 10 દિવસના વેકેશનની જાહેરાત કરાઈ છે. કંપનીઓનું કહેવું છે કે રત્નકલાકારોને લાંબો સમય કામ મળે તે માટે વચ્ચે રજા રાખવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે. ખાસ કરીને રશિયા, યુક્રેન અને ઇઝરાયેલ હમાસ યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે.
થોડી જ મિનિટોમાં 10 લાખ કરોડ સ્વાહા। સોમવારે ભારતીય શેર બજારમાં કડાકો થયો છે। આ ભારે ઘટાડા વચ્ચે થોડી જ મિનિટોમાં રોકાણકારોને લગભગ 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું। ગત શુક્રવારે માર્કેટ કડાકાને કારણે રોકાણકારોને લગભગ 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, તો આજે સોમવારે થોડી જ મિનિટોમાં રોકાણકારોને મોટું નુકસાન થયું છે। બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 10.24 લાખ કરોડ ઘટીને 426.92 લાખ કરોડ થયું છે। બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિરો અને ઘરોની તોડફોડ। બાંગ્લાદેશમાં પીએમ શેખ હસીનાના રાજીનામાની માંગને લઈને હોબાળો થઈ રહ્યો છે। અથડામણમાં અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયા છે। વિરોધીઓ હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે। ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ઇસ્કોન અને કાલી મંદિરો સહિત હિન્દુઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા। હંગામો જોઈને શ્રદ્ધાળુઓએ આશ્રય લેવાની ફરજ પડી હતી। હિન્દુઓના મંદિરો અને ઘરોની તોડફોડ થઈ હતી। મહત્વનું છે કે પીએમ હસીના શેખે રાજીનામું આપી દીધું છે।